ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હવે સવારમાં હું અને મારા મિત્રો નીકળી ગયા છીએ દૂધસાગર વોટરફોલ જોવા માટે, જે ગોવાથી 75 કિલોમીટર દૂર થાય છે, જે 2 કલાક જેવો સમય થાય છે પહોંચવા માટે. હવે અમે ટિકિટ લઈ લીધી છે અને બેસી ગયા છીએ બોલેરામાં. ट्रेंडवे रहते हैं यहाँ के जंगलों में भी। हाँ जी, ट्रेंडवे है लेकिन इधर नहीं। મિત્રો, દૂધસાગર વોટરફોલ પહોંચવા સુધીમાં આવી 3-4 નદીઓ આપણે પાર કરવાની છે. જુઓ મિત્રો, પાણી કેટલું સ્પીડથી જાય છે. સામે જુઓ 3-4 માણસો ખૂબ મોજ મસ્તી કરી રહ્યા છે. જુઓ પાણી કેટલું ચોખ્ખું છે. થોડું જ હજી ચાલ્યા કે બીજી નદી આવી ગઈ મિત્રો. આ નદી પણ દૂધસાગર ધોધમાંથી નીકળે છે. ત્યાં પાણી પણ ઘણું સ્પીડથી જાય છે અને પાણી તો જો એક પથ્થર દેખાય છે, એટલું ચોખ્ખું પાણી છે. આવી નદીઓ જોવા માટે આપણે જંગલમાં જ આવવું પડે. રસ્તો પણ અત્યંત ખરાબ છે. આ ખાલી 10ની સ્પીડ ઉપર જ ચાલે છે, જે તમે જોઈ શકો છો. અને પાણા તો જો કેટલા મોટા છે. આ રસ્તો હજી બનાવ્યો જ છે, 3-4 દિવસ થઈ છે. આ ત્રીજી નદી આવી ગઈ અને સામે આવી ગઈ છે બોલેરો. અમે ઊભી રાખી દીધી છે સાઈડમાં અને આ બોલેરોમાં બેઠા છે ફોરેનર વ્યક્તિ, જે સવારમાં વહેલા ટૂર પતાવીને ફાઇનલી મિત્રો 45 મિનિટનો સફર કરીને આપણે પહોંચી ગયા છીએ ચેકપોસ્ટ પર. અહીંયા સુધી જ આવે છે બોલેરોને કહી દીધા ટાટા બાય બાય. અહીંથી આપણે 700 મીટરના અંતરે છે દૂધસાગર વોટરફોલ, જ્યાં સુધી આપણે ટ્રેકિંગ કરીને પહોંચવાનું છે. તો ચાલો મિત્રો, આપણે નીકળી જઈએ છીએ. પહેલું સ્ટેપ દાદરા ઉતરવાનું ચાલુ કરી દીધું છે અને ધીમે ધીમે હવે જો અહીંથી ટ્રેકિંગ ચાલુ થાય છે આપણું. ઘણા મિત્રો અહીંયા ચપ્પલ પહેરીને આવે છે, તો ચપ્પલ ન પહેરવા, શૂઝ પહેરવા. ભલે પલ્લી જાય પણ શૂઝથી પગની ગ્રીપ સારી રહે છે અને કે પગ પણ તપસતા નથી. પાણી જુઓ મિત્રો, આ છે દૂધસાગર વોટરફોલનું પાણી. કેટલું સ્પીડમાં જાય છે, તે 12 માસ જાય છે. एक्सक्यूज मी। ફાઇનલી મિત્રો 5 થી 7 મિનિટનું ટ્રેકિંગ કરીને પહોંચી ગયા છીએ દૂધસાગર વોટરફોલ. આ જો વાંદરો પણ કોઈકના થેલામાંથી વસ્તુ કાઢીને ખાય છે. તો અહીં આવો ત્યારે ખાસ વાંદરાનું ધ્યાન રાખવું, કારણ કે તે તમારી વસ્તુ બધી કાઢીને લઈ જાય છે. તો તમારે તમારા સામાનનું ધ્યાન રાખવું. મિત્રો, આ આવી ગયો છે દૂધસાગર વોટરફોલ. જો મિત્રો, આ પુલ જે દેખાય છે ત્યાં ચેન્નાઈ એક્સપ્રેસ મૂવી છે, એનો સીન પણ એક આવેલો છે.
ફાઇનલી મિત્રો આપણે પહોંચી ચૂક્યા છીએ વોટરફોલ પર. અહીંયા આપણે ચેકપોસ્ટ પર પહોંચ્યાના 1 કલાક 30 મિનિટ સુધી રહેવાની પરમિશન છે. જો આપણે એક્સ્ટ્રા રહેવું હોય તો 1 કલાકના 500 રૂપિયા ચાર્જ રહેશે. જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.